ભાભરમાં ગેરકાયદેસર ચાલતા સ્પામાં મામલતદારે રેડ કરી કાર્યવાહી હાથ ધરી. ભાભરમાં ગત બુધવારના સાંજના સમયે ભાભર સુઈગામ હાઈવે રોડ ગોકુળધામ સોસાયટીની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સમાં મસાજ પાર્લરના નામે ચાલતા ગેરકાયદેસર સ્પામાં ભાભર મામલતદાર RM ચૌધરી, નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ અને PSI NR સોનારા દ્વારા પત્રકારને સાથે રાખી રેડ કરવામાં આવેલ. રેડ દરમિયાન સ્પાના સંચાલક સહિત ગુજરાત રાજ્ય બહારની એટલે કે કલકત્તાની 3 યુવતીઓને દબોચી લેવામાં આવી. તપાસ દરમિયાન સંચાલકે 5 રૂમ ભાડે રાખેલ. અંદર અલગ અલગ ખાના બનાવેલ, જેમાં ગાડલા તેમજ અન્ય એક બંધ રૂમમાંથી કોન્ડમ મળી આવેલ તેમજ VIP AC સહિતની સુવિધા જોવા મળી હતી. મામલતદાર દ્વારા રજીસ્ટર તેમજ જરૂરી સ્પા માટેના દસ્તાવેજની તપાસ કરવામાં આવતા જે ગેરકાયદેસરનું આ સ્પા ચલાતું હોવાનું જણાઈ આવતા 5 રૂમોને સીલ મારી સંચાલક મુકેશ માળી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એવા લેસ કે ચૌહાણ, ભાભર, બનાસકાંઠા.